ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી તીર્થ ખાતે રાજ્યસભાના સાંસદ માનસી પરમારનો સન્માન સમારોહ યોજાયો, જેમાં પૂર્વ મંત્રી અને કારેડિયા રાજપૂત સમાજના પ્રમુખ જસાભાઈ બારડ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે દિનુભાઈ સોલંકીને જ્યારે ભાજપે સાંસદની ટિકિટ આપી હતી ત્યારે તેઓ કોંગ્રેસમાં હતા, છતાં સમગ્ર સમાજે તેમને દિલ્હી પહોંચાડવા માટે સહયોગ આપ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યસભાની ખાલી બેઠકોમાં ઓબીસી અને રાજપૂત સમાજને પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય થયો હતો, જેના આધારે માનસી પરમારને સાંસદ બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ કારેડિયા રાજપૂત સમાજના યુવા નેતા અને કોંગ્રેસના બક્ષીપંચ પ્રદેશ નેતા મહેશસિંહ રાજપૂતે પણ એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું કે માનસી પરમાર રાજ્યસભામાં ગયા છે અને હજુ આ વિસ્તારમાંથી એક વધુ નેતા દિલ્હી જવાના છે. જોકે તેમણે કોઈ નામ જાહેર કર્યું નથી. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. 3 મહિનાની અંદર માનસિંહભાઈ પ્રમુખ બન્યા, હું પ્રમુખ બન્યો, માનસિંહભાઈ રાજ્યસભાના સાંસદ બન્યા. બની શકે કે ટૂંક સમયમાં ફરીથી આ જ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ દિલ્હીમાં જશે, નામ નહીં આપું પણ જઈ રહ્યા છે એવી ક્યાંક માહિતી છે.